નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે 4 પ્રકાર જોયા. સ્ફટિક પ્રણાલીના જે મૂળભૂત 7 પ્રકારો હોય એના શક્ય વિચલન, એના પેરામીટર, એના ઉદાહરણો વિશે. રેડી? 4. એક સમઘનીય, ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક અને ષટકોણીય અથવા હેક્સાગોનલ. હવે આગળ 5મા પ્રકાર વિશે વાત કરવી, રોમ્બોહેડ્રલ. રેડી? આગળ જે પ્રકાર છે રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય અથવા ટ્રાયગોનલ. રેડી? જે 5મો પ્રકાર છે રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય અથવા ટ્રાયગોનલ. હવે એમાં એ, બી અને સી ત્રણે ત્રણ ધાર સમાન છે. એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી. ત્રણે ત્રણ ધાર જે રહી સમઘનીયની જેમ ત્રણે ત્રણ ધાર કેવી છે? સમાન. ત્રણે ખૂણા છે આલ્ફા, બીટા અને ગેમા. આલ્ફા, બીટા, ગેમા ત્રણે ત્રણ ખૂણા સમાન છે. સમજો, એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી ત્રણે ત્રણ ધાર સમાન છે, ત્રણે ત્રણ ખૂણા સમાન છે, પરંતુ ત્રણે ધાર જે રહી એકબીજાને લંબ રૂપે નથી. ત્રણે ત્રણ ધાર સરખી છે, ત્રણે ત્રણ ધારની લંબાઈ સમાન છે, ત્રણે ખૂણા સમાન છે, પરંતુ એ ખૂણા 90 નથી. રેડી? ત્રણ વસ્તુ એમાંથી ગોઠવી હોય આ પ્રકારે હોય એમાં. રેડી? આ જે સફેદ રહી આ એ ધાર, બી ધાર અને આ સી ધાર. રેડી? હવે આ જે ત્રણે ધાર રહી એકબીજાને લંબ રૂપે. કોઈ પણ ખૂણો તમે લેશો, સી અને આ બી વચ્ચેનો ખૂણો લો આલ્ફા, એ અને સી વચ્ચેનો ખૂણો લો આ બીટા, અને એ અને બી વચ્ચેનો ખૂણો લો એ ગેમા. ત્રણે ત્રણ 90 આ સમઘનીયમાં. પણ હવે આ ત્રણે ધાર એવી રીતે ગોઠવાયેલી કે એકબીજાને લંબ રૂપે પણ ન રહે અને ત્રણેય ખૂણા સમાન રહેવા જોઈએ. રેડી? આ થોડી દાખલા તરીકે આમ બાર ને આ પ્રકારે આ જે ખૂણો રહ્યો 90 ન રહેવો જોઈએ. બી અને સી, એ અને સી વચ્ચેનો 90 ન રહેવો જોઈએ અને એ અને બી વચ્ચેનો 90 ન રહેવો જોઈએ. આ ત્રણેય પાંખડા એવી રીતે ગોઠવી નાખો કે ત્રણેય ખૂણા 90 ન રહેવો. ત્રણેય ખૂણા સમાન રહેવા જોઈએ પણ 90 રહેવા જોઈએ નહીં. એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. ત્રણે ત્રણ ધારની લંબાઈ સમાન છે, આલ્ફા, બીટા, ગેમા ત્રણેય ખૂણા સમાન છે, પરંતુ એ 90 નથી. આમાં શું થાય? એ બી સી ત્રણેય સરખી, ત્રણેય ખૂણા સરખા પણ 90 છે ત્રણે ત્રણ. હવે આમાં એ બરાબર બી બરાબર સી ત્રણેય ધાર સરખી, ત્રણેય ખૂણા સરખા પણ એ 90 નથી. તો એ રોમ્બોહેડ્રલ. રેડી? ત્રણે જે ધાર છે એ ધાર, બી ધાર, સી ધાર ત્રણે ધાર સરખી છે પણ ત્રણ જે ખૂણા બને એ ખૂણા સમાન નથી. એટલે સોરી, ખૂણા સમાન છે પણ એ 90 નથી. રેડી? એમાં જે શક્ય વિચલન છે માત્ર એક, આદિમ. શક્ય વિચલન માત્ર એક, એમાં આદિમ. 8 ખૂણા ઉપર રહી શકે. અંત કેન્દ્રિત, ફલક કેન્દ્રિત અથવા અંત અથવા છેડો એમાં બની શકે નહીં. માત્ર એક, આદિમ. 8 ખૂણા ઉપર a equal to b equal to c, alpha equal to beta equal to gamma not equal to 90. તો એને કહેવાય રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય અથવા ઇંગ્લિશ ત્રિકોણીયને કહેવાય ટ્રાયગોનલ. ઉદાહરણ વિશે વાત કરવી તો કેલ્સાઇટ, એટલે CaCO3 કેલ્સાઇટ, CaCO3 એટલે ઉદાહરણ છે સિનેબાર, HGS
મર્ક્યુરી સલ્ફાઇડ. બે ઉદાહરણ એના કેલ્સાઇટ CaCO3 અને C/H2S A = B = C આલ્ફા = બીટા = ગામા નોટ ઇક્વલ ટુ 90. આ પાંચમો પ્રકાર રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય અથવા ટ્રાઇગોનલ કે જેમાં ત્રણેય ધાર સરખી છે A બરાબર B બરાબર C ત્રણેય ખૂણાય સરખા છે પરંતુ ખૂણા 90 નથી. તો એ પ્રકારનું સ્ફટિક પ્રણાલી હોય તો એને કહેવાય રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય અથવા ટ્રાઇગોનલ. શક્ય વિચલન માત્ર એક આદિમ એમાં 8 ખૂણા ઉપર હોય એ રીતે જ ગોઠવાઈ શકે એમાં બીજો કોઈ એકમ કોષ બની શકે નહીં. ઉદાહરણ કેલ્સાઇટ CaCO3 અને C/H2S મર્ક્યુરી સલ્ફાઇડ. રેડી? હા. આગળ છઠ્ઠો પ્રકાર મોનોક્લિનિક. છઠ્ઠો પ્રકાર છે મોનોક્લિનિક. હવે મોનોક્લિનિક જે પ્રકાર છે એમાં આની જેમ ત્રણેય ધાર સમાન નથી. ઓર્થોરોમ્બિક જેમ ત્રણેય ધાર સમાન નથી. A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. ત્રણેય ધાર સમાન નથી. A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. હવે જે ખૂણાની વાત છે A B C આજે ખૂણો રહ્યો રેડી B અને C વચ્ચે આલ્ફા A અને C વચ્ચે બીટા અને A અને B વચ્ચે ગામા. હવે સમજો એમાંથી આલ્ફા અને જે ગામા છે આલ્ફા જ ઇક્વલ ટુ ગામા ઇક્વલ ટુ 90 ડિગ્રી અને જે બીટા છે બીટા નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. બીટા નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી 120 જેના કરતા ઓછો હશે એમાંથી. હવે થશે શું એમાંથી આ ઓર્થોરોમ્બિક ને તમે જોશો A ધાર B ધાર અને C ધાર A ધાર B ધાર C ધાર ત્રણેય સમાન નથી. હવે સમજ્યા ત્રણેય સરખી નથી લંબાઈ ત્રણેયની જુદી જુદી છે. ત્રણેય ધાર એકબીજાને લંબ રૂપે છે. ત્રણેય ધાર કેવી છે એકબીજાને લંબ રૂપે એટલે ત્રણેય ખૂણા કેવા થાય છે 90 ડિગ્રી. હવે સમજો કે આ જે રૂમ છે અત્યારે હવે આ જે દિવાલ છે રેડી આ દિવાલને હું આમ ધક્કો મારું અહીંયા આ બે અત્યારે આમ સમાન સીધી લંબ રૂપે છે. હવે આ દિવાલને આમ ધક્કો મારો એટલે બે આમ થશે આમ. નીચે જે ચોરસ પાયો છે અને ઉપર જે ચોરસ છે એમ નામ રહેશે એમાં કોઈ ફેર નહીં થાય. આને આ પ્રકારે એમાંથી કરશો રેડી અત્યારે હવે આ જે કેસરી અહીંયા આ દેખાય તમને આ C રેડી આ જે ધાર રહી એ સફેદ A અને આ જે લાલ રહી એ B છે કમ્પ્લીટ. હવે આજે એને આ પ્રમાણે કામ કમારું તો આ C અને B આ બે વચ્ચે ખૂણો જે બને C અને B વચ્ચે અહીંયા સીધી આમ ખૂણે નહીં એ આ પ્રમાણે સીધી દિવાલ એ જ પ્રમાણે આમ ધક્કો તમે મારશો અહીંયા આ પ્રમાણે ધક્કો માર્યો આપણે રેડી તો આ જે ખૂણો રહ્યો B અને C વચ્ચે આલ્ફા આ તો 90 જ રહેશે. અહીંયા નીચે ખૂણો રહ્યો આ ગામા A અને B વચ્ચે આ 90 રહેશે પણ આ જે ખૂણો રહ્યો આ રહ્યો એ 90 રહેશે નહીં. સમઘન હોય એમાંથી એ ધાર ભૂલી જાઓ અત્યારે આ સમઘન છે તમે વિચારો એમાંથી આ સમઘન એમાંથી આ દિવાલ રહી એ દિવાલને આ બાજુ ધક્કો મારો આમ ત્રાસી કરી નાખો ઓલી એ સામે ત્રાસી થઈ જાય રેડી. હવે આને આમ ત્રાસી કરશો એમાંથી તો જે નીચેનો ખૂણો A અને B વચ્ચે ગામા એ તો 90 જ રહેશે. આ જે ચોરસ છે ચોરસ હોય ચોરસ એને તમે આમ ચપાડો તો આ ખૂણો તો 90 જ રહે ને ચારે ચાર. પરંતુ જે નીચેનો ચોરસ છે અને આ છે એની બે વચ્ચે જે સમતલમાં જે બને એ બદલાઈ જશે એમાંથી
રેડી? અત્યારે આ પ્રકારે છે, આ પ્રકારે રેડી? અત્યારે આ પ્રકારે આ જે ધાર રહી અહીંયા નીચે આ જે ધાર રહી એ બી અને આ ઊભી ધાર જે અહીંયા રહી અમે પકડી એ સી. રેડી? અત્યારે આ પ્રકારે છે, આ પ્રકારે કમ્પ્લીટ 90. હવે અને આમ આમ થાય તો આ સી ધાર એના નીચે ઓલી રહી એ ધાર, એ બે વચ્ચે ખૂણો બને જ્યાં 90 રહેશે નહીં. આ જે ખૂણો રહ્યો આ ચોપડીને ગમે તેટલી આમ આટલી નજીક કરી નાખો, આમ કરી નાખો, આ રીતે કરી નાખો, આ કરી નાખો, અને કોઈ પણ રીતે તમે ખોલો તો અહીંયા આ જે સી ધાર અને આ જે બી ધાર વચ્ચે બનતો જે ખૂણો આ તો 90 જ રહેશે. ખબર પડી? આ એ ધાર અને બી ધાર વચ્ચે બનતો ખૂણો આ બે 90 જ રહે ને. આને તમે કોઈ પણ રીતે ફેરવો, આ જે ખૂણો રહ્યો અને અહીંયા ખૂણો રહ્યો એ તો એ જ રહેશે, પણ આ બે સમતલ વચ્ચેનો જે ખૂણો છે એટલે કોની વચ્ચેનો? આ સી ધાર અને અહીંયા આ એ ધાર, આ જે ખૂણો રહ્યો એ 90 રહેશે નહીં. રેડી? તો આલ્ફા ઇક્વલ ટુ ગામા ઇક્વલ ટુ 90 ડિગ્રી, બીટા નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. એમાં શક્ય વિચલન બે છે, એક આદિમ અને બીજું છે અંત અથવા છેડો કેન્દ્રિત. આદિમ અને અંત અથવા છેડો કેન્દ્રિત. ઉદાહરણો માટે મોનોક્લિનિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર અને બીજું ઉદાહરણ એ Na2SO4 into 10H2O. Na2SO4 into 10H2O. alpha sorry, A not equal to B not equal to C. ત્રણે ધાર સમાન નથી. આલ્ફા અને ગેમા બે 90 ડિગ્રી છે, બીટા એ 90 ડિગ્રી નથી. આદિમ અને અંત અથવા છેડો બે શક્ય વિચલન. ઉદાહરણ મોનોક્લિનિક સલ્ફર Na2SO4 into 10H2O. આ એના ઉદાહરણો. રેડી? અને છેલ્લો જે પ્રકાર છે ટ્રાઇક્લિનિક. એકે વસ્તુ સરખી નહીં. A not equal to B not equal to C. Alpha not equal to beta not equal to gamma not equal to 90. A not equal to B not equal to C. ત્રણે ધાર સમાન નથી, ત્રણે ખૂણા સમાન નથી, 90 નથી. એને કહેવાય ટ્રાઇક્લિનિક. છેલ્લી સ્ફટિક પ્રણાલી આપી છે, દોરવામાં તો ખબર નહીં પડે, ત્રિપરિમાણીય તમારે વિચારવું પડશે કે ત્રણે ધારે સમાન નથી અને ત્રણે ખૂણા પણ સમાન નથી, એ જુદા જુદા અને 90 પણ નથી એમાંથી, તો એ કહેવાય ટ્રાઇક્લિનિક. શક્ય વિચલનની વાત કરો તો માત્ર એક આદિમ. રેડી? શક્ય વિચલન આદિમ. ઉદાહરણ K2Cr2O7, પોટેશિયમ ડાયક્રોમેટ, CuSO4 into 5H2O અને H3BO3. ઓર્થોબોરિક એસિડ. હાલો, આ ત્રણ ઉદાહરણો ટ્રાઇક્લિનિક કે જેમાં કોઈ વસ્તુ સમાન નથી. A not equal to B not equal to C, alpha not equal to beta not equal to gamma not equal to 90 ડિગ્રી. તો આ 7 પ્રકાર તમારે યાદ રાખવાના. પેલા જોઈ લો પછી સમજાવું કઈ રીતે યાદ રાખજો. જોઈ લીધા? તો હવે તમારે યાદ કઈ રીતે રાખવાના એમાંથી, આ 7 પ્રકારોમાંથી. તો પહેલા તો આ ત્રણે ક્રમશઃ સમઘનીય, ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ અને ઓર્થોરોમ્બી. સમઘનીય A equal to B equal to C, ત્રણે ધાર સમાન, ત્રણે ખૂણા સમાન. આલ્ફા equal to બીટા equal to gamma 90 ડિગ્રી, એ લંબ. રેડી? પછી ચતુષ્કોણીય, તો એમાં A અને B ધાર એ સમાન પણ ઊંચાઈ જે C ધાર રહી એ સમાન નથી, તો A equal to B not equal to C. ત્રણે ધાર એકબીજાને લંબ રૂપે,
પેલામાં હતું એને જ, એટલે ત્રણે ત્રણ ખૂણા સમાન, એ 90. ત્રીજું ઓર્થોરોમ્બિક, ત્રણે ધાર એકબીજાને લંબરૂપે ખૂણા સમાન, ત્રણે ત્રણમાં ખૂણા સમાન, એ 90 એટલે કે ત્રણે ત્રણ જે ધાર એકબીજાને આ ત્રણેયમાં લંબરૂપે, પરંતુ આમાં ઓર્થોરોમ્બિકમાં જે ત્રણ ધાર રહી એ ત્રણ ધાર સમાન નથી. તો ત્રણ વચ્ચે તમારે આલ્ફા બીટા ગેમા એ ત્રણે ત્રણ સરખા 90 એ તો સમાન થઈ ગયું. યાદ શું રાખવાનું રે કે સમઘનીયમાં ત્રણે ત્રણ ધાર સમાન, a = b = c. ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલમાં a = b ≠ c. ઓર્થોરોમ્બિકમાં a ≠ b ≠ c. પેલા ત્રણ યાદ રહી જાય. રેડી? હવે બીજા ત્રણ પ્રકારની વાત કરો તો અહીંયા ત્રણ, એક આ ત્રીજો ચોથો આની સાથે યાદ રાખો તો ચાલશે. સમઘનીય સાથે થોડો જ ફેરફાર, સમઘનીયમાં નામાં a = b ત્રણે ધાર સમાન = c, ત્રણે ખૂણાય સમાન, આલ્ફા = બીટા = ગેમા, પણ એ 90 નથી, નોટ ઇક્વલ ટુ 90. આ 90 છે, ઇક્વલ ટુ અહીંયા નોટ ઇક્વલ ટુ. તો રોમ્બોહેડ્રલ, ત્રિકોણીય અથવા ટ્રાઇકોનલ. ચાર થઈ ગયા, વધ્યા ત્રણ ને યાદ રાખો એમાંથી. હેક્ઝાગોનલ ષટકોણીય a = b નોટ ઇક્વલ ટુ c, આલ્ફા અને બીટા 90 ડિગ્રી, ગેમા = 120. મોનોક્લિનિક તો a નોટ ઇક્વલ ટુ b નોટ ઇક્વલ ટુ c, ત્રણે ધાર સમાન નથી, ખૂણામાં આલ્ફા અને બીટા 90, આમાં આલ્ફા અને બીટા 90, આમાં આલ્ફા અને ગેમા 90, બીટા નોટ ઇક્વલ ટુ 90 અને 120 નથી. ટ્રાઇકોનિક કોઈ વસ્તુ સરખી નહીં, આ બે એકબીજાથી અલગ. આમાં બધું સરખું, બધું ઇક્વલ ટુ લખવાનું, આમાં બધું નોટ ઇક્વલ ટુ, a નોટ ઇક્વલ ટુ b નોટ ઇક્વલ ટુ c, આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90. તો 7 મૂળભૂત સ્ફટિક પ્રણાલી, અને આ 7 જે મૂળભૂત, આ 7 માંથી કોઈ એક હશે પેરામીટર. રેડી? આ પ્રકાર 7 માંથી કોઈ એક એકમ કોષ હશે, પણ એ એકમ કોષ કયા પ્રકારનો હશે? ફક્ત ખૂણા ઉપર હશે તો આદિમ, ખૂણા સિવાય અંતઃકેન્દ્રમાં હોય તો અંતઃકેન્દ્રિત, ખૂણા સિવાય ફલકના મધ્યમાં હોય તો ફલક કેન્દ્રિત, ખૂણા સિવાય કોઈ પણ બે સામસામીની ફલકના મધ્યમાં હોય તો અંત અથવા છેડો. તો એવા કુલ 14 પ્રકાર બને. સ્ફટિક પ્રણાલીના કુલ 14 પ્રકાર. અહીંયા પેરામીટર આને આ જ હોય, પરંતુ ગોઠવણી અલગ અલગ હોય તો એ જુદા જુદી સ્ફટિક પ્રણાલી થાય કે નહીં? તો એવી રીતે 14 સ્ફટિક પ્રણાલી. કઈ રીતે? તો કે સમઘનીયમાં ગણો કેટલી? 3, ચતુષ્કોણીયમાં 2, 3 ને 2 5, ઓર્થોરોમ્બિકમાં 4, 5 ને 4 9, ષટકોણીયમાં 1 10, રોમ્બોહેડ્રલ, ત્રિકોણીય, ટ્રાઇગોનલમાં 1 આદિમ 11, મોનોક્લિનિકમાં 2 આદિમ અથવા છેડો 2 13, અને ટ્રાઇક્લિનિકમાં 1 આદિમ એકમ કોષ. એટલે કેટલા થયા? 14. આ 14 પ્રકારે શક્યતા થાય. 14 એ સ્ફટિક પ્રણાલી દોરવી હોય તો શું કરવાનું કે સમઘનીય દોરો. સમઘનીયમાં 3 પ્રકાર દોરો. 8 ખૂણે લખો એટલે આદિમ સમઘનીય. પછી બીજો દોરો 8 ખૂણે ને એક અંતઃકેન્દ્રમાં લખો તો અંતઃકેન્દ્રિત સમઘનીય. 8 ખૂણા ઉપર 6 ફલકના મધ્યમાં લખો તો એ ફલક કેન્દ્રિત સમઘનીય. ત્રણે ત્રણમાં જે તમે 3 દોરશો, જો પેજ નંબર 11 ઉપર જો બ્રેવિસ લેટિસના 14 પ્રકારના એકમ કોષો એવું લખ્યું હોય, એમાં પેલું આપ્યું આપણને સમઘનીય. તો એ જે ત્રણે ત્રણ જે દોર્યા છે, ત્રણે ત્રણમાં પેરામીટર તો સમાન હશે. a = b = c, આલ્ફા = બીટા = ગેમા = 90 ડિગ્રી. એ ત્રણેય વસ્તુ સરખી, પણ એ જે ગોઠવણી છે ઘટક કણોની જુદી જુદી છે, તો એકમ કોષ એ બદલાઈ જાય. પછી ઘટક કણોની ગોઠવણી સમાન હોય, આમાં આદિમ લો ને આમાં આદિમ લો, તો એ એકમ કોષ બદલાઈ જાય. કેમ? કારણ કે પેરામીટર બદલાઈ ગયા, તો એ સ્ફટિક રચના બદલાઈ જશે એમાંથી. તો એમાં 3 પ્રકારે થશે દોર્યા પેલા સમઘનીયમાં. પછી નીચે ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલમાં દોર્યા જો 2 છે, એક આદિમ અને એક અંતઃકેન્દ્રિત. આદિમ અને અંતઃકેન્દ્રિત. આદિમમાં 8 ખૂણા ઉપર હશે, અંતઃકેન્દ્રિતમાં 8 ખૂણા અને એક અંતઃકેન્દ્રમાં હશે. એ બેયના પેરામીટર કયા હશે? a = b નોટ ઇક્વલ ટુ c, આલ્ફા = બીટા = ગેમા = 90 ડિગ્રી. ત્રીજું આપ્યું ઓર્થોરોમ્બિક. એમાં શક્ય વિચલન છે 4, આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત અથવા છેડો. ચારે ચાર એક પ્રકારના એકમ કોષ દોર્યા છે. ચારે ચારના પેરામીટર સમાન હશે. a નોટ ઇક્વલ ટુ b નોટ ઇક્વલ ટુ c, આલ્ફા = બીટા = ગેમા = 90 ડિગ્રી. પછી મોનોક્લિનિકમાં આપ્યા 2,
સોરી, મોનોક્લિનિકમાં બે, એક આદિમ અને બીજો અંત અથવા છેડો નીચે, કે જેના બેના પેરામીટર સમાન હશે. A not equal to B not equal to C, alpha equal to gamma equal to 90, પણ બીટા not equal to 90 ડિગ્રી. બે એ થયા, કેટલા થયા? 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 2 11. પાછળ બે બીજા એમાંથી આપ્યા, રોમ્બોહેડ્રલ જમણી બાજુ, રોમ્બોહેડ્રલ રેડી, એનો આદિમ માત્ર એક આપ્યો છે, અને છેલ્લે ટ્રાઇક્લિનિક જે છે એનો એક આપ્યો છે ને. વૈધુ કયો? હેક્ઝાગોનલ. એ આ પ્રકારે હેક્ઝાગોનલ એકમ કોષ. હજી આગળ આવશે એમાંથી. તો આ 7 પ્રકારની જે સ્ફટિક પ્રણાલીઓ છે, એ સ્ફટિક પ્રણાલી, એનું નામ, એના પેરામીટર A equal to B equal to C, કોઈ પણ રીતે એમાંથી આ MCQ થઈ શકે. શક્ય વિચલન એ 14 પ્રકારની. તો એક 14 યાદ રાખજો એક MCQ માટે, કે બ્રેવિસ લેટિસની શક્યતાઓ કેટલી? 14 પ્રકારે શક્ય છે. સ્ફટિક જે રચના ત્રિપરિમાણીય જે ગોઠવણી છે એ 14 પ્રકારે હોઈ શકે. તો આમાં 14 પ્રકારે આવી ગયા. 7 મૂળભૂત પ્રણાલી અને બીજા 4 એ એકમ કોષો, આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત અથવા છેડો. રેડી? હાલો, તો એટલી વસ્તુ તમારે એમાંથી યાદ રાખવાની છે. આકાર ક્યાં આકૃતિ આ દોરવાની થશે નહીં. આપણે જરૂરી છે જે કોષ્ટક બનાવીને એમને જે મૂક્યું છે એમાં અમુક એ નામ લખી નાખજો. જે ચતુષ્કોણીય છે ને અહીંયા લખી નાખજો ટેટ્રાગોનલ, એક ષટકોણીય લખ્યું અહીંયા એક લખી નાખજો હેક્ઝાગોનલ, રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય લખ્યું અહીંયા લખી નાખજો એક ટ્રાઇગોનલ. બાકી તો છે જેમાંથી કમ્પ્લીટ. રેડી? બીજી કોઈ આકૃતિ જોવાની જરૂર નથી. આ MCQ માટે રહેશે. જે આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત ને અંત અથવા છેડો હોય એ તો કન્ટિન્યુ રહેશે જ એમાંથી. હવે આગળ જે આપણે ભણશું એ ખાસ કરીને જે સમઘનીય જે રચના ધરાવતા હશે એની વસ્તુ વધારે પ્રમાણમાં સમજવું. સાથે સ્ફટિક પ્રણાલીને સમજવાની નથી. સ્ફટિક પ્રણાલી સમજવાની થશે નહીં. સ્ફટિક પ્રણાલી ખાસ એક સમઘનીય. રેડી? કે A equal to B equal to C, alpha equal to beta equal to gamma equal to 90 ડિગ્રી. તો આ જે સ્ફટિક પ્રણાલી છે એને આધારિત આગળ બધાય સમજણ એમાં પૂર્વક એ પાડવામાં આવશે. એક હેક્ઝાગોનલ આવશે ષટકોણીય રચના માટે, પણ આગળ સમજાવીશ. તો જે કોષ્ટક રહ્યું એ 3 નંબરનું કોષ્ટક એ કમ્પ્લીટ કરી નાખવાનું. તો અત્યાર સુધી 3 કોષ્ટક થયા. સ્ફટિકમય, અસ્ફટિકમય, ઘન વચ્ચેનો તફાવત કોષ્ટક કમ્પ્લીટ કરવાનું. સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ, આણ્વીય, આયનીય, ધાત્વીય અને સહસંયોજક અથવા જાડીદાર, એ કોષ્ટક કમ્પ્લીટ કરી નાખવાનું. પછી સ્ફટિક જે લેટિસ છે, રેડી, એની લાક્ષણિકતા અને એકમ કોષની લાક્ષણિકતાઓ બે યાદ રાખવાની. ત્રીજું કોષ્ટક અહીંયા પેરામીટર વાળું એ સ્ફટિક પ્રણાલી, શક્ય વિચલન, પેરામીટર અને ઉદાહરણ. એટલું યાદ રાખવાનું. એમાં આકૃતિની કોઈ જરૂર નથી. હવે આગળ જે ટોપિક રહ્યો એ આપણે લેશું પેજ નંબર 12 ઉપર 1.5. રેડી? એ આગળ આવી ગયો. એમાં આગળ આપેલો હોય એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા. એ આગળ મેં તમને સમજાવી દીધું. એમાં અંડરલાઈન કરી નાખજો. એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા પૂરેપૂરી યાદ રાખજો. આદિમ કહું કે આદિમ એકમ કોષ હોય તેમાં પરમાણુઓની સંખ્યા કેટલી? 1. પણ એક કઈ રીતે? 8 ખૂણા ઉપર. કારણ કે સમઘનીય રચનામાં આપણે ખાસ જોવી, સાદા સમઘનીય એકમ કોષમાં આકૃતિમાં એવું લખ્યું હશે સમઘનીય રચનામાં 8 ખૂણા ઉપર, 8મો ભાગ એટલે 1. અંતઃકેન્દ્રિત તો એમાં 2. પણ 2 કઈ રીતે યાદ રાખવાનું? ફલક કેન્દ્રિત તો કે એમાં 4. પણ 4 કઈ રીતે? અને અંત અથવા છેડો તો એમાં 2. 2 કઈ રીતે? અને એક હેક્ઝાગોનલ એક અલગ યાદ રાખજો. ચોથો એ અહીંયા દોરવાનું મેં કીધું તમને પેજ નંબર 13 ઉપર. રેડી? એ વસ્તુ કમ્પ્લીટ થઈ જશે. પરમાણુની સંખ્યા એ MCQ માટેનો પ્રશ્ન, એમાં કોઈ થિયરી માટેનો પ્રશ્ન નથી. આગળ થિયરી માટેની MCQ માટે અને સમજૂતી માટેનો જરૂરી શરૂઆત થશે પેજ નંબર 14 ઉપર. 14 ઉપર સંવૃત સંકુલિત રચનાઓ, ક્લોઝ પેક સ્ટ્રક્ચર. જો સંવૃત છે ને એટલે ક્લોઝ, સંકુલિત એટલે પેક અને રચનાઓ એટલે સ્ટ્રક્ચર. ક્લોઝ પેક રચના.
ક્લોઝ પેકિંગ રચનાઓ, સંવૃત સંકુલિત રચનાઓ. એ ત્રિપરિમાણીય સ્ફટિક રચના કઈ રીતે બને, કઈ રીતે એની ગોઠવણી થયેલી હોય, એમાંથી અમુક MCQ માટેના જે શબ્દો હોય એ ત્રિપરિમાણીય ગોઠવણી સુધી, ખાસ કોઈ આકૃતિની એમાં જરૂર નહીં પડે, પણ ત્રિપરિમાણીય ગોઠવણી સુધી આપણે એની જરૂર પડશે. તો આ કોષ્ટક એ કમ્પ્લીટ કરી નાખ્યું. રેડી? ખબર પડી? તો 2 સેકન્ડ આપું, જોઈ લીજો. રેડી? આ પ્રકારે લખને. આકૃતિની વધારે ખાસ જરૂર નહીં પડે, એ મગજમાં તમારે ત્રિપરિમાણીય વિચારવાની થશે, પણ આ જે પેરામીટરોની એરિયા ખાસ તમારે એ યાદ રાખવાના થશે. બરાબર ને? તો એટલું એક કમ્પ્લીટ કરી નાખજો એમાંથી. આ આગળ જે સંવૃત સંકુલિત રચનાઓની જે રહ્યું એ આગળ આપણે લેશું. એમાંથી પરમાણુની સંખ્યા વાળું રહ્યું એ યાદ રાખવાનું. એટલે 4 વસ્તુ થઈ તમારે અલગ અલગ, જેમ મેં કીધું 3 કોષ્ટક, સ્ફટિકમય, અસ્ફટિકમય, સ્ફટિકમયનું વર્ગીકરણ, લાક્ષણિકતાઓ બેયની, સ્ફટિક પ્રણાલી જે લેટીસ છે, સ્ફટિક લેટીસની લાક્ષણિકતાઓ અને એકમ કોષની લાક્ષણિકતાઓ, બ્રેવિસ લેટીસની એ શક્યતાઓ તો MCQ માટેના સિવાયનું અલગ થઈ ગયું. પરમાણુઓની સંખ્યા, એકમ કોષમાં રહેલા કુલ પરમાણુઓની સંખ્યા કઈ રીતે કેટલી હોય એ યાદ રાખવાનું, અને આગળ એ સંવૃત સંકુલિત રચના માટે લઈશું. રેડી? એટલું કમ્પ્લીટ કરવાનું.